ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આપણે મુખ્ય સેવિકાની સિરીઝમાં તમારું સ્વાગત છે. તો આ આપણો ચોથો લેક્ચર છે. તો આગળના 3 લેક્ચર તમે ના જોયા હોય તો પ્લીઝ MCQના લેક્ચર જોઈ લેજો. તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણો પહેલો ક્વેશ્ચન છે, સગર્ભાવસ્થામાં કેલ્શિયમની ઉણપથી માતાના શરીર પર શું અસર થઈ શકે છે? એ. લોહીનું પ્રમાણ ઘટી જાય છે. બી. દાંત અને નખ નબળા પડી જાય છે તથા સ્નાયુઓમાં ખેંચાણ આવે છે. કે સી. પાચન તંત્ર ખૂબ જ બને છે. શું આન્સર આવશે? ડી. ચામડીનો રંગ બદલાઈ જાય છે. તો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? સગર્ભાવસ્થામાં કેલ્શિયમની ઉણપથી માતાના શરીર પર શું અસર થાય છે? એ, બી, સી યા ડી? તો શું આન્સર આવશે? તો બી આન્સર આવશે કે દાંત અને નખના નબળા પડી જાય છે તથા સ્નાયુઓમાં ખેંચાણ આવે છે. બીજો ક્વેશ્ચન, જો ગર્ભવતી માતા પૂરતો અને પોષણયુક્ત આહાર ન લે તો ગર્ભસ્થ શિશુ પર શું જોખમ રહેલું છે? એ. બાળકની ઊંચાઈ ખૂબ વધે છે. બી. શિશુનો વિકાસ અટકે છે અને ગર્ભમાં જ મૃત્યુ થવાનો જોખમ રહે છે. સી. બાળકની આંખનો રંગ બદલાઈ જાય છે. કે ડી. બાળકના વાળ ઝડપી ઉગે છે. તો શું આન્સર આવશે? તો આન્સર શું આવશે બીજા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો આપણો આન્સર આવશે બી, કે શિશુનો વિકાસ અટકે છે અને ગર્ભમાં જ મૃત્યુ થવાનો જોખમ રહે છે જ્યારે ગર્ભવતી માતા પૂરતું પોષણયુક્ત આહાર ના લે તેવા સમયે. ત્રીજો ક્વેશ્ચન, સગર્ભા માતા માટે આહારમાં લીલા પાંદડાવાળી શાકભાજી શા માટે અનિવાર્ય છે? તો એ. લોહ તત્વના મુખ્ય સ્ત્રોત છે જે એનિમિયા અટકાવે છે. બી. તે શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. સી. તેનાથી ત્વચા ગોરી થાય છે. કે ડી. તે માત્ર સ્વાદ માટે છે. તો શું આન્સર આવશે ત્રીજા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. લોહ તત્વના મુખ્ય સ્ત્રોત છે જે એનિમિયા અટકાવે છે. ચોથો ક્વેશ્ચન, માતાના દૂધમાં કયા એવા તત્વો હોય છે જે બાળકને ચેપ અને રોગ સામે લડવામાં મદદ કરે છે? એ. માત્ર ખાંડ. બી. માત્ર ચરબી. સી. રોગ પ્રતિકારક શક્તિ વધારતા કુદરતી ઘટકો. કે ડી. કૃત્રિમ વિટામિન્સ? તો ચોથા ક્વેશ્ચનમાં આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે આપણો સી. રોગ પ્રતિકારક શક્તિ વધારતા કુદરતી ઘટકો. પાંચમો ક્વેશ્ચન, સગર્ભા માતાના અંતિમ તબક્કા દરમિયાન આહારમાં કયો ફેરફાર કરવો જોઈએ? એ. ખોરાક સાવ ઓછો કરી દેવો જોઈએ. બી. પચવામાં હલકો અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. સી. માત્ર ફળોના રસ પર રહેવું જોઈએ. કે ડી. વધુ પડતા તેલ અને મસાલાવાળો ખોરાક લેવો જોઈએ? તો પાંચમા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? સગર્ભા માતાએ અંતિમ તબક્કામાં કેવો ખોરાક લેવો જોઈએ? તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર છે બી. પચવામાં હલકો અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. છઠ્ઠો ક્વેશ્ચન, આયોડિનની ખામી બાળકના જ વિકાસમાં કઈ રીતે અવરોધક બની શકે છે? એ. બાળકને ઊંઘ ઓછી આવે છે. બી. બાળકની વૃદ્ધિનો વિકાસ ઓછો થાય છે અથવા શારીરિક ખોળખાપણ પણ આવી શકે છે. સી. બાળકના દાંત વહેલા આવે છે. કે ડી. બાળકનું વજન અતિશય વધી જાય છે? તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. બાળકની વૃદ્ધિનો વિકાસ ઓછો થાય છે અથવા શારીરિક ખોળખાપણ પણ આવી શકે છે પૂરતું આયોડિન ના મળે ત્યારે. સાતમો ક્વેશ્ચન, ધાત્રી માતાએ સામાન્ય સ્ત્રી કરતાં વધુ કેલરીની જરૂર શા માટે પડે છે? તો એ. તેની વધુ કામ કરવાનું હોય છે. બી. તેની વધુ ઊંઘવાની જરૂર હોય છે. સી. દૂધના ઉત્પાદન અને બાળકના પોષણ માટે વધારાની ઉર્જા જરૂરી છે. અને ડી. તેનું વજન વધારવા માટે? તો
સાતમા ક્વેશ્ચનનો આન્સર શું આવવો જોઈએ? તો આન્સર આવશે આપણો સી, કે દૂધના ઉત્પાદન અને બાળકના પોષણ માટે વધારાની ઉર્જા જરૂરી છે. આઠમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ખાદ્ય પદાર્થ સગર્ભા માતાએ ટાળવો જોઈએ અથવા ઓછો લેવો જોઈએ? એ ફળો, બી કઠોળ, સી વધુ પડતો કેફીન અને બહારનું જંક ફૂડ, કે દૂધ? તો શું આન્સર આવશે આઠમા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી, વધુ પડતા કેફીન અને બહારનું જંક ફૂડ. નવમો ક્વેશ્ચન, પાંડુરોગ એટલે કે એનિમિયાના લક્ષણમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળતું નથી? તો એ શ્વાસ ચડવો, બી ચહેરો ફીકો પડવો, સી ખૂબ જ સ્ફૂર્તિ અનુભવી, કે ડી ચક્કર આવવા? તો પાંડુરોગમાં આ ચારમાંથી કયું લક્ષણ જોવા મળતું નથી? તો આન્સર આવશે સી, કે પાંડુરોગમાં ખૂબ જ સ્ફૂર્તિ અનુભવી આ લક્ષણ જોવા મળતું નથી. દસમો ક્વેશ્ચન, સગર્ભા સ્ત્રીની સવારના સમયે નાસ્તામાં શું લેવું જોઈએ તે માટે ખાલી જગ્યા સલાહ આપવામાં આવે છે? તો એ સવારને ઉઠીને તરત જ ભારે ભોજન કરવું, બી સવારે સૂકો નાસ્તો કે જેમ કે બિસ્કિટ કે સૂકી રોટલી લેવી, કે સી ખૂબ જ પાણી પીવું, કે ડી કસરત કરવી? તો દસમા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી, સવારે સૂકો નાસ્તો જેમ કે બિસ્કિટ કે સૂકી રોટલી લેવી. 11મો ક્વેશ્ચન, સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીને સામાન્ય રીતે કયા રોગની ફરિયાદ વધુ જોવા મળે છે? એ મધુપ્રેમહ એટલે ડાયાબિટીસ, બી પાંડુરોગ એટલે એનિમિયા, સી કમળો, કે ડી ટાઇફોઇડ? તો 11મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે બી, પાંડુરોગ એટલે કે એનિમિયા વધુ જોવા મળે છે. 12મો ક્વેશ્ચન, શરીરમાં લોહીનું પ્રમાણ ઘટવાથી કઈ સ્થિતિ સર્જાય છે જેમાં સ્ત્રીને થાક અને બેચેની લાગે છે? તો એ કુપોષણ, બી સુક્તાન, સી એનિમિયા, કે ડી મેદસ્વીતા? તો 12મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગર્લ્સ? તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી એનિમિયા, કે શરીરમાં લોહીનું પ્રમાણ ઘટવાથી એનિમિયા સ્થિતિ સર્જાય છે જેમાં સ્ત્રીને થાક કે બેચેની લાગે છે. 13મો ક્વેશ્ચન, ગર્ભસ્થ શિશુના હાડકાના મજબૂત વિકાસ માટે કયું પોષક તત્વ ખૂબ જ જરૂરી છે? એ પ્રોટીન, બી ચરબી, સી કેલ્શિયમ, કે ડી કાર્બોહાઈડ્રેટ્સ? તો 13મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે ગર્લ્સ? તો 13મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી કેલ્શિયમ, કે ગર્ભસ્થ શિશુના હાડકા મજબૂત વિકાસ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. 14મો ક્વેશ્ચન, નીચેનામાંથી લોહ તત્વ મેળવવાનો શ્રેષ્ઠ સ્ત્રોત કયો છે? એ ચોખા, બી લીલા પાંદડાવાળા શાકભાજી અને ખજૂર, સી ઘી અને તેલ, ડી ખાંડ અને ગોળ? તો 14મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? કે લોહ તત્વ મેળવવાનો શ્રેષ્ઠ સ્ત્રોત કયો છે? તો આન્સર આવશે બી લીલા પાંદડાવાળા શાકભાજી અને ખજૂર. 15મો ક્વેશ્ચન, સગર્ભા માતાએ દિવસ દરમિયાન સામાન્ય રીતે કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ? એ 2 થી 3 ગ્લાસ પાણી, બી 4 થી 5 ગ્લાસ, સી 7 થી 8 ગ્લાસ, કે ડી 10 થી 12 ગ્લાસ? તો કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ સગર્ભા માતાએ દિવસ દરમિયાન? તો 15મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? ગર્લ્સ પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી જ લેજો. તો 15મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી 7 થી 8 ગ્લાસ. 16મો ક્વેશ્ચન, નવજાત શિશુ માટે કયો આહાર શ્રેષ્ઠ માનવામાં આવે છે? એ મધ અને પાણી, બી માતાનું દૂધ, સી ગાયનું દૂધ, કે ડી ફળોનો રસ? તો આન્સર આવશે બી માતાનું દૂધ. 17મો ક્વેશ્ચન, સગર્ભાવસ્થામાં સ્ત્રીની પ્રોટીન માટે આહારમાં કયા પદાર્થનો સમાવેશ કરવો જોઈએ? તો એ ઘી અને તેલ, બી ગોળ અને ખાંડ, સી સોયાબીન, દૂધ, કઠોળ અને પનીર, કે ડી ચોખા અને બાજરી? તો 17મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? કે સગર્ભાવસ્થામાં સ્ત્રીને પ્રોટીન માટે આહાર કયા પદાર્થનો સમાવેશ કરવો જોઈએ?
તો આન્સર આવશે સી. સોયાબીન, દૂધ, કઠોળ અને પનીર આ બધું જ સગર્ભા સ્ત્રીએ લેવું જોઈએ પ્રોટીન માટે. 18મો ક્વેશ્ચન. કાર્બોહાઈડ્રેટનું મુખ્ય કાર્ય શું છે? તો એ હાડકાં મજબૂત કરવા, બી શરીરને શક્તિ પૂરી પાડી તાપમાન જાળવવું, કે સી લોહીનું પ્રમાણ વધારવું, કે ડી રોગ પ્રતિકારક શક્તિ વધારવી. તો 18મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગર્લ્સ? તો આન્સર આવશે બી શરીરને શક્તિ પૂરી પાડી તાપમાનને જાળવવું. 19મો ક્વેશ્ચન. વિટામિન એની ખામીથી બાળક પર શું અસર થઈ શકે છે? એ હાડકાં નબળા પડે છે, બી આંખ નબળી બને છે, સી પાચન તંત્ર બગડે છે, કે ડી ત્વચાના રોગ થાય છે. तो 19वां क्वेश्चन नो आंसर शू आवशे? ए बी सी डी या डी किसको लॉक किया जाए गर्ल्स? तो 1919 ना क्वेश्चन नो आंसर आवशे बी आँख नबળી બને છે. વિટામિન એ આવે એટલે શું આવે? આંખ આવે. 20મો ક્વેશ્ચન. સગર્ભા માતાના આહાર આયોજનમાં સવારના નાસ્તામાં શું લેવાનું સૂચન કરવામાં આવ્યું છે? તો એ ખીચડી કઢી, બી દૂધ બિસ્કિટ, સી તાજું ફળ, કે ડી ભાખરી. તો 20મા ક્વેશ્ચનમાં શું આન્સર આવવો જોઈએ? સગર્ભા માતાએ આહાર આયોજનમાં સવારના નાસ્તામાં શું લેવાનું સૂચન કર્યું છે? તો સવારે ઉલટી કે ઉપકા ના આવે તે માટે હલકો નાસ્તો લેવો જોઈએ. તો શું હલકો નાસ્તો લેવો જોઈએ? બી દૂધ અને બિસ્કિટ. 21મો ક્વેશ્ચન. સંપૂર્ણ પ્રોટીનનો કેટલો ભાગ સામાન્ય રીતે આવશ્યક એમિનો એસિડનો બનેલો હોય છે? તો એ બી સી યા ડી. શું આન્સર આવશે? 2/3, 1/3, 1/2 કે 1/4? શું આન્સર આવશે 21મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી 21મા ક્વેશ્ચનનો 1/3. 22મો ક્વેશ્ચન. કયા પ્રકારના પ્રોટીનમાં એક કે એકથી વધુ આવશ્યક એમિનો એસિડનો આંશિક અભાવ હોય છે જેથી તે શરીરની સંપૂર્ણ વૃદ્ધિ નથી કરી શકતા? તો એ સંપૂર્ણ પ્રોટીન, બી અર્ધપૂર્ણ પ્રોટીન, સી સંયુક્ત પ્રોટીન, કે ડી સિમ્પલ પ્રોટીન. તો 22મા ક્વેશ્ચનનો આન્સર શું આવવો જોઈએ? એ બી સી યા ડી. તો 22મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી અર્ધપૂર્ણ પ્રોટીન. કે અર્ધપૂર્ણ પ્રોટીનમાં એક કે એકથી વધુ આવશ્યક એમિનો એસિડનો આંશિક અભાવ હોય છે જેથી તે શરીરની સંપૂર્ણ વૃદ્ધિ કરી શકતો નથી. 23મો ક્વેશ્ચન. ધાન્યોના પ્રોટીનમાં કયા એમિનો એસિડની ખામી જોવા મળે છે? એ મેથિયોનિન, બી લાઇસિન અને થ્રિયોનિન, સી એલાનિન, કે ડી ગ્લાયસિન. તો 23મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ બી સી યા ડી. તો આન્સર આવશે બી લાઇસિન અને થ્રિયોનિન. 24મો ક્વેશ્ચન. કઠોળના પ્રોટીનમાં કયા આવશ્યક એમિનો એસિડની ઉણપ હોય છે? એ મિથિયોનિન, બી લાઇસિન, સી થ્રિયોનિન, કે ડી લ્યુસીન. તો 24મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે ગર્લ્સ? એ બી સી યા ડી. તો આન્સર આવશે એ મિથિયોનિન. 25મો ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ વાનગી ધાન્ય અને કઠોળના પૂરક સંયોજનથી બનતા સંપૂર્ણ પ્રોટીનનું ઉદાહરણ છે? એ ખીર, બી દલિયા, સી ખીચડી કે ઇડલી સંભાર, કે ડી મચ્છી ભાત. તો 25મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે કે નીચેમાંથી કઈ વાનગી ધાન્ય અને કઠોળના પૂરક સંયોજનથી બનતા સંપૂર્ણ પ્રોટીનનું ઉદાહરણ છે? તો આન્સર આવશે ખીચડી અને ઇડલી સંભાર. પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. 25 આપણા ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. હજુ આપણે બીજા 25 લેવાના છે. તો પ્લીઝ લાઇક કરીને સબસ્ક્રાઈબ પણ કરી જ લેજો. 26મો ક્વેશ્ચન. જિલેટિન કે જીન એ કયા પ્રકારના પ્રોટીનના ઉદાહરણ છે જે શરીરની વૃદ્ધિ બિલકુલ કરતા જ નથી? તો એ સંપૂર્ણ પ્રોટીન, બી અર્ધપૂર્ણ પ્રોટીન, સી અપૂર્ણ પ્રોટીન, કે ડી સંયુક્ત પ્રોટીન.
તો 26મા ક્વેશ્ચનનો શું આન્સર આવવો જોઈએ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, અપૂર્ણ પ્રોટીન. 27મો ક્વેશ્ચન, જે પ્રોટીનના બંધારણમાં ફક્ત એમિનો એસિડ જ હોય અને તેનું જળ વિભાજન થતાં ફક્ત એમિનો એસિડ મળે તેને શું કહેવાય છે? તો એ સિમ્પલ પ્રોટીન, બી સંયુક્ત પ્રોટીન, સી પ્રોટીન કે ડી ન્યુક્લિયો પ્રોટીન? તો 27મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો 27મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, સિમ્પલ પ્રોટીન. 28મો ક્વેશ્ચન, લોહી અને ગ્લોબિનના જોડાણથી બનતું હિમોગ્લોબિન એ કયા પ્રકારનું પ્રોટીન છે? તો એ સાદું પ્રોટીન, બી સંયુક્ત પ્રોટીન, સી અપૂર્ણ પ્રોટીન કે ડી પ્રોટીન? ગ્લોબ્યુલિન. તો 28મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, સંયુક્ત પ્રોટીન. 29મો ક્વેશ્ચન, ટ્રેપ્ટોન, પોલીપેન્ટાઇડ અને પ્રોટીન કોશિસ એ પાચન ક્રિયા દરમિયાન વચગાળામાં ઉદ્ભવતા શું છે? પ્રોટીન કેલ્શિયમ આવશે કદાચ. તો એ સંયુક્ત પ્રોટીન, બી સાદા પ્રોટીન, સી પ્રોટીનના વ્યુત્પન્નો કે ડી આવશ્યક એમિનો? તો 29મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે પ્રોટીનના વ્યુત્પન્નો. 31મો ક્વેશ્ચન, વિટામિન B6 નીચેનામાંથી કયા સ્વરૂપમાં જોવા મળે છે? એ પાયરિડોક્સિન, બી પાયરિડોસલ, સી પાયરિડોક્સ એમાઇન કે ડી આપેલ તમામ? તો 31માં શું આન્સર આવશે? તો આન્સર આવશે આપેલ તમામ. 32મો ક્વેશ્ચન, સ્નાયુના સંકોચન અને ચેતાતંત્રની તંદુરસ્તી માટે કયું વિટામિન અનિવાર્ય છે? તો વિટામિન એ, વિટામિન B6, વિટામિન સી કે વિટામિન ડી? તો 32મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે બી, વિટામિન B6. 33મો ક્વેશ્ચન, વિટામિન B6ની ઉણપથી રક્તમાં શેનું પ્રમાણ ઘટે છે? એ શ્વેતકણો, બી હિમોગ્લોબિન, સી કેલ્શિયમ કે ડી શર્કરા? શું આન્સર આવવો જોઈએ? એ, બી, સી યા ડી? 33મા ક્વેશ્ચનનો આન્સર આવશે હિમોગ્લોબિન. શું આન્સર આવશે? હિમોગ્લોબિન. 34મો ક્વેશ્ચન, 1 થી 3 વર્ષના બાળકો માટે વિટામિન B6ની દૈનિક જરૂરિયાત કેટલી છે? 0.9 મિલીગ્રામ, 2.0 મિલીગ્રામ, 1.5 મિલીગ્રામ કે 0.5 મિલીગ્રામ? तो 34वां क्वेश्चन में शू आंसर आवशे? ए, बी, सी या डी? किसको लॉक किया जाए? तो 34वां क्वेश्चन नो आंसर आवशे ए, 0.9 मिलीग्राम। 35मो क्वेश्चन, चीक पेलाग्रा रोग कया विटामिननी उणपने कारणे थाय छे? ए, बायोटीन, बी, पायरिडॉक्सिन के सी पेन्थोथेनिक एसिड के डी रिबोफ्लेवी? तो 35मा क्वेश्चन नो आंसर शू आवशे? ए, बी, सी या डी? तो आंसर आवशे सी, पेन्थोथेनिक एसिड। पेन्टोथेनिक एसिड। 36मो क्वेश्चन, पेन्टोथेनिक एसिड नो सौथी समुद्र स्त्रोत कयो छे? ए, फळो, बी, शाकभाजी, सी ईस्ट अने यकृत के डी चोखा? तो 36 नो आंसर शू आवशे? ए, बी, सी या डी? तो आंसर आवशे सी। 36मा क्वेश्चन नो आंसर शू आवशे? सी, ईस्ट अने यकृत। 37मो क्वेश्चन, कया विटामिननी अगाऊ विटामिन एच तरीके ओळखवामां आवतुं हतुं? ए, बायोटीन, बी, विटामिन B12,
સી ફોલિક એસિડ કે ડી નિયાસિન. કોને વિટામિન એસ તરીકે ઓળખવામાં આવતું હતું પહેલાં? તો 37માં ક્વેશ્ચનનો આન્સર આવશે બાયોટીનને. બાયોટીનને અગાઉ વિટામિન એસ તરીકે ઓળખવામાં આવતું હતું. 38મો ક્વેશ્ચન, બાયોટીન નીચેનામાંથી શેમાં દ્રાવ્ય છે? તો એ ચરબીમાં, બી તેલમાં, સી પાણીમાં કે ડી એક પણ નહીં. તો 38મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી પાણીમાં. બાયોટીન પાણીમાં દ્રાવ્ય છે. 39મો ક્વેશ્ચન, બાયોટીનની ઉણપથી સ્નાયુઓમાં શું અનુભવાય છે? તો એ દુખાવો, બી મજબૂતી, સી લવચિકતા કે ડી કોઈ ફેરફાર નહીં. તો 39ના આન્સર શું આવશે? 39 ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ દુખાવો અનુભવાય છે સ્નાયુઓમાં. 40મો ક્વેશ્ચન, પેન્ટોથેનિક એસિડની ઉણપથી કયો માનસિક ફેરફાર જોવા મળે છે? તો એ વધુ પડતી ઊંઘ, બી અનિદ્રા અને ચિંતા, સી યાદશક્તિ વધવી, ડી ખુશ રહેવું. તો 40મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ બી સી યા ડી. તો 40મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી અનિદ્રા અને ચિંતા. 41મો ક્વેશ્ચન, શરીરના કુલ વજનના કેટલા ટકા ભાગ ખનિજ તત્વોનો બનેલો હોય છે? તો એ 1 થી 2%, બી 3 થી 4%, સી 5 થી 6% કે ડી 4 થી 8%. તો શરીરનો કુલ વજનના કેટલો ભાગ ખનિજ તત્વોનો બનેલો હોય છે? તો 41મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ए बी सी या डी, किसको लॉक किया जाए? तो आंसर आवશે बी 3 થી 4% ભાગ ખનિજ તત્વોનો બનેલો હોય છે. 42મો ક્વેશ્ચન, શરીરમાં અંદાજે કેટલા પ્રકારના ખનિજો હોય છે જે આહાર દ્વારા પૂરા પાડવા જોઈએ? તો એ 12, બી 18, સી 24 અને ડી 30. તો 42મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી. પ્લીઝ લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો. 43મો ક્વેશ્ચન, મેજર મિનરલ્સ અથવા મેક્રોમેનર્સની દૈનિક જરૂરિયાત ઓછામાં ઓછી કેટલી હોય છે? 10 મિલીગ્રામ, 50 મિલીગ્રામ, 100 મિલીગ્રામ કે 500 મિલીગ્રામ. તો 43મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ બી સી યા ડી. કેટલા મિલીગ્રામ હોય છે ઓછામાં ઓછું? તો 43મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી 100 મિલીગ્રામ. 44મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ખનિજ તત્વ ટ્રેસ એલિમેન્ટ્સનું ઉદાહરણ છે? એ કેલ્શિયમ, બી સોડિયમ, સી પોટેશિયમ કે ડી આયોડીન. 44 શું આન્સર આવશે? એ બી સી યા ડી. તો આન્સર આવશે ડી આયોડીન. 45મો ક્વેશ્ચન, જ્યારે આહારમાં ખનિજો ઓછા પ્રમાણમાં લેવાના ત્યારે શરીરમાં ક્યાં સંકળાયેલા જથ્થામાંથી ખનિજો મેળવી રક્તમાં તેનું પ્રમાણ જાળવે છે? જ્યારે આહારમાં ખનિજો ઓછા લેવાય ત્યારે શરીર ક્યાં સંકળાયેલા જથ્થામાંથી ખનિજો મેળવી રક્તમાં તેનું પ્રમાણ જાળવે છે? તો એ સ્નાયુ, યકૃત અને હાડકાં, બી હૃદય અને ફેફસાં, સી કિડની અને સ્વાદુપિંડ કે ડી માત્ર ત્વચામાં. તો 45માં શું આન્સર આવશે? એ બી સી યા ડી. તો 45મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ સ્નાયુ, યકૃત અને હાડકાં. 46મો ક્વેશ્ચન, કેલ્શિયમ નાના આંતરડામાંથી કયા વિટામિનના અવશોષણમાં મદદ કરે છે? તો એ વિટામિન એ, બી વિટામિન બી, સી વિટામિન સી કે ડી વિટામિન કે. તો 46મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ બી સી યા ડી. તો આન્સર આવશે બી વિટામિન બી. 47મો ક્વેશ્ચન, રક્ત ગંઠાવાની ક્રિયા 2 તબક્કામાં ઉદ્દીપક તરીકે કયું ખનિજ તત્વ કાર્ય કરે છે? ગંઠાવાની. તો એ લોહ તત્વ, બી મેગ્નેશિયમ, સી કેલ્શિયમ કે ડી ઝીંક. તો 47માં શું આન્સર આવશે? એ બી સી યા ડી. તો આન્સર આવશે સી કેલ્શિયમ. 48મો ક્વેશ્ચન, કેલ્શિયમના સમુદ્ર સ્ત્રોતોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? એ માંસ, બી ધાન્ય, સી દૂધ
કે દૂધની બનાવટો તલ અને રાગી, ડી બટાકા. તો શું આન્સર આવશે 48મા ક્વેશ્ચનમાં? A, B, C યા ડી? તો આન્સર આવશે સી, દૂધ, દૂધની બનાવટો અને તલ અને રાગી. 49મો ક્વેશ્ચન, પુખ્યત વયના પુરુષ અને સ્ત્રી માટે કેલ્શિયમની દૈનિક જરૂરિયાત કેટલા મિલીગ્રામ છે? તો એ 400 મિલીગ્રામ, બી 500 મિલીગ્રામ, સી 600 મિલીગ્રામ કે ડી 1000 મિલીગ્રામ. તો 49મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? 400, 500, 600 કે 1000? તો આન્સર આવશે એ 400 મિલીગ્રામ. 50મો ક્વેશ્ચન, આ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે. ગર્ભાવસ્થા દરમિયાન અને ધાત્રી માતા માટે કેલ્શિયમની દૈનિક જરૂરિયાત કેટલી છે? તો એ